એકમ 9 ગ્રામીણ સ્થળાંતર રૂરલ માઇગ્રેશન 7 આ એકમનો અભ્યાસ કર્યા બાદ તમે સ્થળાંતરનો અર્થ આપી શકશો. સ્થળાંતર દ્વારા વહીવટી, ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિ બદલાય છે તેના વિશે સમજાવી શકશો. સ્થળાંતર દ્વારા ભૌગોલિક કે રહેઠાણ સંબંધી ગતિશીલતામાં સ્થળાંતર કરનારના દરજ્જા ઉપર અસર તપાસી શકશો. સ્થળાંતર કરનારા જ્યાં સ્થળાંતર કરે ત્યાંના સ્થાનિક લોકો સાથે આંતરક્રિયા થાય છે, જેના કેટલાક સામાજિક પરિણામો આવે છે. આથી સ્થળાંતર સામાજિક પરિવર્તન વિશે વર્ણવી શકશો. પ્રસ્તાવના: ભારતના બંધારણની કલમ 19 સર્વનાગરિકોને ભારતના રાજ્યક્ષેત્રમાં સર્વત્ર મુક્તપણે ફરવાનો, ભારતના રાજ્યક્ષેત્રના ગમે તે ભાગમાં નિવાસ કરવાનો અને સ્થાયી થવાનો, કાનૂન માન્ય ગમે તે વ્યવસાય કરવાનો અથવા ગમે તે કામકાજ, વેપાર અથવા ધંધો કરવાનો હક આપે છે. જો કે, કાયદા દ્વારા આવા હક ઉપર વાજબી નિયંત્રણો મૂકી શકાય છે. મુક્તપણે ફરવાનો, નિવાસ કરવાનો અને સ્થાયી થવાનો અર્થાત સ્થળાંતર કરવાનો બંધારણીય હક વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસ માટે એક આદર્શ સ્થિતિ ગણવામાં આવે છે. માનવજીવનના એક તબક્કે માનવી ખોરાકની શોધમાં સ્થળાંતર કરતો. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં આર્યો અન્ય દેશમાંથી સ્થળાંતર કરીને વસેલા છે. ત્યારપછી ભારતમાં અનેક પ્રજાઓ આવીને વસી છે. આથી ભારતને સ્થળાંતરનો દેશ કહેવામાં આવે છે. વિવિધ પ્રજાઓના સ્થળાંતરની પ્રક્રિયામાંથી જ ભારતમાં વૈવિધ્ય અને એકતાનું સર્જન થયેલું છે. આધુનિક યુગમાં સ્થળાંતરની પ્રક્રિયા ઝડપી અને વિશાળ બની છે. કૃષિનું આધુનિકીકરણ, ઉદ્યોગીકરણ, વિકાસ કાર્યક્રમો અને હવે વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ સ્થળાંતરને માનવીની જીવનશૈલીનું અંગ બનાવી દીધું છે. જેમ કે ગામડામાંથી ગામડામાં, ગામડામાંથી શહેરમાં, શહેરમાંથી શહેરમાં તેમજ ગામડા કે શહેરમાંથી વિદેશમાં સ્થળાંતર એક સામાન્ય ઘટના બની ગઈ છે. માનવ સ્થળાંતર એ એક સાર્વત્રિક ભૂભૌગોલિક પ્રક્રિયા છે, જે દુનિયામાં દરેક દેશોમાં, પ્રદેશોમાં અને વિસ્તારોમાં ચાલતી હોય છે. આ પ્રક્રિયા હેઠળ વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ કોઈ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી જઈ વસે છે. આમ, સ્થળાંતરની પ્રક્રિયા વ્યક્તિગત તથા સમૂહના સ્તરે જોવા મળે છે. આ પ્રક્રિયાની 3 મુખ્ય લાક્ષણિક બાબતો આપણને જોવા મળે છે, જેમાં 1 વસવાટ અથવા રહેઠાણના સ્તરમાં આવતું પરિવર્તન, 2 વ્યવસાયમાં આવતું પરિવર્તન, 3 સામાજિક તથા સાંસ્કૃતિક જીવનમાં આવતું પરિવર્તન. કોઈપણ સ્થળાંતરની પ્રક્રિયામાં અનિવાર્ય રીતે વ્યક્તિના રહેઠાણનું સ્થળ બદલાય છે, કારણ કે વ્યક્તિ અથવા સમૂહ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ વસવાટ કરે છે. આ ઉપરાંત સ્થળાંતરમાં વ્યક્તિના વ્યવસાયમાં પણ પરિવર્તન આવે છે. ગામડામાંથી શહેરમાં થતા સ્થળાંતરના કિસ્સામાં ખૂબ મોટા પ્રમાણમાં વ્યક્તિનો વ્યવસાય બદલાય છે. ખાસ કરીને ખેતી, પશુપાલન, ખેતમજૂરી, સેવા અને કારીગરી જ્ઞાતિના પરંપરાગત વ્યવસાયોને બદલે શહેરમાં લોકો ઉદ્યોગ, બાંધકામ, નોકરીઓ તથા અન્ય આધુનિક વ્યવસાયો અપનાવે છે. વ્યાવસાયિક પરિવર્તનની સાથે જ સ્થળાંતર કરનારા લોકોનું સામાજિક, સાંસ્કૃતિક જીવન પણ બદલાય છે. ખાસ કરીને ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરનારા લોકોના કિસ્સામાં લોકોની જીવનશૈલી બદલાય છે. ધોરણો અને મૂલ્ય બદલાય છે તથા વલણો અને વ્યવહારો પણ બદલાય છે. આમ, સ્થળાંતર ભલે એક ભૌગોલિક અથવા ભૌતિક પ્રક્રિયા હોય પરંતુ તેના પરિણામ રૂપે આવતા સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિણામોના સંદર્ભમાં તે સામાજિક પ્રક્રિયા પણ રહે છે અને તે રીતે ગ્રામીણ સમાજશાસ્ત્રીઓ માટે આ પ્રક્રિયા એક અગત્યનો અભ્યાસનો મુદ્દો બને છે. અર્થ મીનિંગ ઓફ માઇગ્રેશન. સ્થળાંતર એટલે કે સમગ્ર જૂથના વસવાટના સ્થળમાં થતો ફેરફાર. બીજા શબ્દોમાં કહીએ તો, લોકોની એક સ્થળેથી બીજે સ્થળે થતી હેરફેર કે અવજવર, મૂવમેન્ટ ઓફ પીપલ ને સ્થળાંતર તરીકે ઓળખાવી શકાય. વ્યક્તિ કે વ્યક્તિઓને સમૂહ એક ગામથી બીજા ગામમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં કે એક દેશમાંથી બીજા દેશમાં વસવાટના હેતુથી અવજવર કરે તેને સ્થળાંતર કહી શકાય. લોકોની આવી અવજવર કે હેરફેર કાયમી સ્વરૂપની પણ હોઈ શકે અને કામચલાઉ સ્વરૂપની પણ હોઈ શકે. પરંતુ ગામડાના લોકો શહેરમાં ખરીદી માટે કે હરવા ફરવા માટે આવે અને કામ પતાવી ફરી પાછા ગામડે ચાલ્યા જાય એ સ્થળાંતર નથી. સ્થળાંતર ત્યારે જ થયું ગણાય કે જ્યારે લોકો એક સ્થળેથી પોતાનો વસવાટ છોડીને બીજા સ્થળે વસવાટના હેતુથી જતા હોય. એટલે કે સ્થળાંતર વસવાટ, રહેણાંક કે નિવાસસ્થાનનું સ્થળાંતર છે. આવું સ્થળાંતર મુખ્યત્વે 2 સ્વરૂપે થતું હોય છે.
એક તો બીજા દેશમાંથી લોકો આપણા દેશમાં વસવાટ માટે આવે તે સ્વરૂપનું સ્થળાંતર, જેને અંગ્રેજીમાં એમિગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે એક જ દેશની અંદરના ભાગો પણ લોકો વસવાટના હેતુથી સ્થળાંતર કરતા રહે છે. જેમ કે ગુજરાતમાંથી ઘણા માણસો નોકરી, ધંધો કે અન્ય હેતુથી બિહાર, યુ.પી. વગેરે રાજ્યોમાં વસવાટ કરવા ગયા છે અને અન્ય રાજ્યોમાંથી અનેક લોકો ગુજરાતમાં વસવાટ કરવા આવ્યા છે. આ સ્વરૂપના સ્થળાંતરને આંતરિક સ્થળાંતર ઇન્ટરનલ માઇગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં, સ્થળાંતર એ વ્યક્તિ કે જૂથના વસવાટમાં થતો ફેરફાર સૂચવતી ઘટના છે. પ્રો. વિદ્યુત જોશી સ્થળાંતરની વ્યાખ્યા આપતા લખે છે તેમ એક કાયમી રહેઠાણમાંથી પર્યાપ્ત સમય માટે ઓછે વધતે અંશે અન્ય રહેઠાણમાં થતા લોકોના કાયમી સંચરણ મૂવમેન્ટને સ્થળાંતર કહેવાય. સ્થળાંતરમાં સામાન્ય રીતે વહીવટી અને સામાજિક, સાંસ્કૃતિક હદો ઓળંગાતી હોય છે. સામાન્ય રીતે દૂરના અંતરે વ્યક્તિઓના સાપેક્ષ રીતે કાયમી સંચરણને સ્થળાંતર કહેવાય. સ્થળાંતરનો સમકાલીન સૂચિતાર્થ સમુદાયમાં પરિવર્તન સાથે સંબંધિત છે. ઓમ્બર્ન અને નિમ્કોફ સ્થળાંતરને ભૌતિક ગતિશીલતા કે રહેઠાણ સંબંધી ગતિશીલતા તરીકે ઓળખાવે છે. સ્થળાંતરમાં વહીવટી અને સામાજિક સાંસ્કૃતિક હદો ઓળંગાતી હોય છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિ કે જૂથ તેના રહેઠાણનું જે સંચરણ કરે છે તે કાં તો જિલ્લાના કે અન્ય રાજ્યના શહેરોમાં અથવા ગામડામાં થતું હોય છે. જ્યાં સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ તથા વહીવટતંત્ર જુદું હોય છે. સંચરણ વ્યક્તિઓ કે સમૂહ હોઈ શકે છે. આથી જણાશે કે વ્યક્તિઓ કે જૂથ પોતાના વતનના ગામમાંથી અન્ય દૂરના ગામ, શહેર કે વિદેશમાં પ્રમાણમાં લાંબા સમય માટે વસવાટ કરવા જાય તે ઘટનાને સ્થળાંતર કહેવાય. સંયુક્ત રાષ્ટ્રસંઘના વસ્તીશાસ્ત્રીય શબ્દકોશમાં જણાવ્યા પ્રમાણે સ્થળાંતર એક એવી ઘટના છે જેમાં વ્યક્તિ એક ભૌગોલિક વિસ્તારમાંથી બીજા ભૌગોલિક વિસ્તારમાં જાય છે. વ્યક્તિ પોતાનું મૂળ વતન છોડીને બીજા વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરવા જાય તો તેને સ્થળાંતર કહેવાય. સ્થળાંતરના ઉપર્યુક્ત અર્થમાંથી તેના નિષ્પન્ન થતા સામાન્ય લક્ષણો નીચે મુજબ તારવી શકાય. એક સ્થળાંતર એક વસવાટ સ્થળ, ગામ, શહેર કે દેશમાંથી બીજા વસવાટ સ્થળ, ગામ, શહેર કે દેશમાં રહેઠાણ માટે ઓછે વધતે અંશે કાયમી કે લાંબા સમય માટે થતું લોકોનું સંચરણ છે. 2. આવા સંચરણથી સંચરણ કરનાર માટે વહીવટી, ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિ બદલાય છે. 3. સ્થળાંતર ભૌગોલિક કે રહેઠાણ સંબંધી ગતિશીલતા છે અને તે સ્થળાંતર કરનારાના દરજ્જા ઉપર અસર કરે છે. 4. સ્થળાંતર કરનારા જ્યાં સ્થળાંતર કરે ત્યાંના લોકોની જીવન તકો ઉપર અસર કરે છે. 5. સ્થળાંતર કરનારા અને તેઓ જ્યાં સ્થળાંતર કરે ત્યાંના સ્થાનિક લોકો સાથે આંતરક્રિયા થાય છે, જેના કેટલાક સામાજિક પરિણામો આવે છે. આથી સ્થળાંતર સામાજિક પરિવર્તન સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. અહીં એ લક્ષ્યમાં રાખવાનું છે કે સ્થળાંતરના આ ખ્યાલમાં સ્વૈચ્છિક સ્થળાંતરનો સમાવેશ થાય છે. ડેમ, વિદ્યુતમથક વગેરે જેવા પ્રોજેક્ટ્સ કે ધરતીકંપ જેવી કુદરતી આફત કે રાજકીય કારણસર થતી હિજરતથી થતા સ્થળાંતર એ વાસ્તવમાં વિસ્થાપન છે. વિસ્થાપિતોનું પુનર્વસન અન્ય કોઈ સ્થળે કરવામાં આવે તેનો સ્થળાંતરની આ વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. સ્થળાંતરના પ્રકારો, ટાઇપ્સ ઓફ માઇગ્રેશન. સ્થળાંતર વસ્તીના કદ પર અસર કરતું પરિબળ છે. પરંતુ જ્યારે સ્થળાંતર મોટા પ્રમાણમાં થાય છે ત્યારે જ વસ્તીના કદ પર તેની નોંધપાત્ર અસર પડે છે. નાના પાયા પરના સ્થળાંતરથી વસ્તીના કદ પરની અસર મર્યાદિત રહે છે. એમાં પણ ખાસ કરીને એક દેશમાંથી સ્થળાંતર કરીને લોકો વિદેશમાં જાય છે ત્યારે સમગ્રપણે વસ્તીના કદમાં ઘટાડો થાય છે, પરંતુ આંતરિક સ્થળાંતર એટલે કે દેશના જ એક ભાગમાંથી બીજા ભાગમાં થતા સ્થળાંતરથી સમગ્રપણે વસ્તીનું કદ ઘટતું નથી. એના પરિણામે તો કેટલીક વખત એક જ દેશના જુદા જુદા ભાગોમાં વસ્તીના કદની અને વસ્તીની ગીચતાની અસમતુલા પણ પેદા થતી હોય છે. મુખ્યત્વે સ્થળાંતરના 2 પ્રકાર છે. એક, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર અને બીજું આંતરિક સ્થળાંતર. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે એક દેશમાંથી બીજા દેશમાં થતું સ્થળાંતર, જ્યારે આંતરિક સ્થળાંતર ઇન્ટરનલ માઇગ્રેશન એટલે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં થતું સ્થળાંતર. આંતરિક સ્થળાંતર વિવિધ પ્રકારે થાય છે, જેમ કે દેશના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, ગામડામાંથી શહેરમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં થતું સ્થળાંતર વગેરે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થતા સ્થળાંતરને આંતરરાજ્ય સ્થળાંતર કહેવાય.
ગામડાની છોકરીઓ શહેરમાં પરણાવવામાં આવે ત્યારે તેવા સ્થળાંતરને લગ્ન વિષયક ગામ શહેર સ્થળાંતર કહેવાય. આમ, આંતરિક સ્થળાંતરના વિવિધ પેટા પ્રકાર છે. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ માઇગ્રેશન. અગાઉ જણાવી ગયા તેમ એક દેશ કે રાષ્ટ્રમાંથી બીજા દેશમાં લોકો વસવાટ માટે જાય ત્યારે તે ઘટનાને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવામાં આવે છે. ભારતમાંથી કેટલાક માણસો વસવાટ માટે બ્રિટન વગેરે દેશમાં ગયા છે. તે જ રીતે ઈરાન, બાંગ્લાદેશ, બ્રિટન વગેરે દેશોમાંથી કેટલાક માણસો ભારતમાં વસવાટ માટે આવ્યા છે. આમ, એક દેશમાંથી બીજા દેશમાં થતા વસવાટના ફેરફારને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. ભારત સ્વદેશ છોડીને વિદેશમાં વસવાટ કરવો તેને અંગ્રેજીમાં એમિગ્રેશન કહેવામાં આવે છે. આવા લોકોને એમિગ્રન્ટ એટલે કે પરદેશમાં વસવાટ કરનાર તરીકે ઓળખવામાં આવે છે. વિદેશોમાંથી આવીને ભારતમાં વસવાટ કરવો તેને અંગ્રેજીમાં ઇમિગ્રેશન કહેવામાં આવે છે. આ પ્રકારના સ્થળાંતરથી જે તે દેશની વસતીની સંખ્યામાં વધઘટ થાય છે. ભારતના ઘણા ગામડા અને શહેરોમાંથી લોકો મોરેશિયસ, ફિજી, આફ્રિકા, અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં નોકરી, વેપાર, વાણિજ્ય, શિક્ષણ વગેરે હેતુથી ગયા છે. દુનિયાના લગભગ બધા દેશોમાં ભારતીયો પ્રસરેલા છે. પરંતુ તેમાં અમેરિકા, બ્રિટન, સાઉદી અરેબિયા અને કેનેડા વગેરે દેશોમાં ભારતીયો વધુ કેન્દ્રિત થયેલ છે. વિદેશોમાં વસવાટથી ભારતીય વિકિરણ સમુદાયો ઇન્ડિયન ડાયાસ્પોરા કમ્યુનિટીઝ અસ્તિત્વમાં આવે છે. આવા સમુદાયો વિદેશી સંસ્કૃતિથી અસર પામે છે અને વિદેશોમાં ભારતીય સંસ્કૃતિ ફેલાવે છે તેમ જ ભારતના આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસમાં પ્રદાન આપે છે. આંતરિક સ્થળાંતર ઇન્ટરનલ માઇગ્રેશન. આંતરિક સ્થળાંતરના નીચે મુજબ પેટા પ્રકારો છે. ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન. આંતરરાજ્ય સ્થળાંતર એ આંતરિક સ્થળાંતર ઇન્ટરનલ માઇગ્રેશનનો એક પેટા પ્રકાર છે. દેશના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે લોકો વસવાટના હેતુથી જાય છે ત્યારે તેને આંતરરાજ્ય સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યમાંથી ઘણા લોકો સ્થળાંતર કરીને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બંગાળ, ઓરિસ્સા વગેરે રાજ્યોમાં ગયા છે અને ત્યાં તેઓ વસવાટ કરે છે. તે જ રીતે ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, તામિલનાડુ વગેરે રાજ્યોમાંથી ઘણા લોકો નોકરી ધંધા માટે ગુજરાતમાં આવ્યા છે અને તેઓ ગુજરાતમાં વસવાટ કરે છે. આવા સ્થળાંતરને આંતરરાજ્ય સ્થળાંતર કહેવાય. આવું સ્થળાંતર ગ્રામીણમાંથી ગ્રામીણ, ગામમાંથી શહેર કે શહેર સ્થળાંતર હોઈ શકે છે. રૂરલ માઇગ્રેશન. પોતાના વતનના ગામમાંથી પોતાના કે અન્ય જિલ્લાના કે અન્ય રાજ્યના ગામમાં વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ સંચરણ કરીને કે કાયમી ધોરણે વસવાટ કરે તે ઘટનાને ગ્રામીણ સ્થળાંતર કહેવાય. નાના અને સીમાંત ખેડૂતો અથવા ભૂમિહીન ખેતમજૂરો પોતાના કે અન્ય જિલ્લાના ગામોમાં રોજગારીની તક મળે ત્યાં સ્થળાંતર કરે છે. તેઓ ગરીબી રેખા નીચે જીવન જીવતા હોય છે. આવા સ્થળાંતર કરનારા જે ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે તે ગ્રામીણ વિસ્તારના તેઓ વતની બની જતા નથી, અર્થાત ગામનું અંગ બનતા નથી. જે તે ગ્રામ વિસ્તારમાં મજૂરી મળે ત્યાં સુધી તેઓ રહે છે અને તે વિસ્તારમાં મજૂરી કામ ન મળતા બીજા ગ્રામ વિસ્તારમાં સ્થળાંતર કરે છે અને પ્રસંગોપાત પોતાના વતનમાં પાછા ફરે છે. તેમનું સ્થળાંતર મોસમી પ્રકારનું હોય છે. સામાન્ય રીતે ખેતમજૂરીથી જે વેતન તેઓ મેળવે છે તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સ્થળાંતર પૂર્વેની સ્થિતિ કરતાં સુધારો થવા પામે છે. આમ છતાં, અભ્યાસો દર્શાવે છે કે તેઓને લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું વેતન મળતું હોય છે. ગ્રામીણ સ્થળાંતર કરનારા જ્યાં સ્થળાંતર કરે છે ત્યાં તેમને રહેણાંકની સમસ્યાનો સામનો કરવો પડે છે. તેઓ સામાન્ય રીતે જે ખેતરમાં કામ કરતા હોય તેની આસપાસ કે ગામની બહાર ખુલ્લામાં ઝૂંપડા બાંધીને સમૂહમાં રહેતા હોય છે. આવા લોકોએ રહેઠાણ અને ભાષાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને વળી તેમના સંતાનો શિક્ષણથી વંચિત રહેવા પામે છે. ગામડામાંથી ગામડામાં થતું સ્થળાંતર જોઈએ તો ભારતના મોટાભાગના ગામડાનો ગામની બહાર દીકરીને પરણાવવાનો રિવાજ હોવાને કારણે લગ્નના હેતુથી ખૂબ મોટી સંખ્યામાં સ્ત્રીઓનું બીજા ગામમાં સ્થળાંતર થાય છે. તેવી જ રીતે ખેતીની દૃષ્ટિએ સમૃદ્ધ એવા ગ્રામીણ વિસ્તારોમાં સ્થળાંતર થાય છે. સ્થળાંતર કરનારા ખેત મજૂરોને વર્ષ દરમિયાન જે આવક થાય છે તે આવક શહેરી મજૂરોની આવકની સરખામણીમાં ઘણી ઓછી હોય છે. કારણ કે શહેરી મજૂરને બારેમાસ કામ મળે છે,
જ્યારે ગામડામાંથી ગામડામાં સ્થળાંતર કરીને જતા ખેતમજૂરોને બારેમાસ કામ મળતું નથી. વળી ગામડા અને શહેરમાં મજૂરીના દરમાં તફાવત હોય છે. ઘણા વિકસિત ગામોમાં ખેતમજૂરોની અછત હોય છે. આવા વિસ્તારોમાં ખેતમજૂરી ઉપલબ્ધ બનતા ગ્રામીણ સ્થળાંતર શક્ય બને છે. બીજી બાજુ વિકાસના કામો નીકળતા ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા, નહેર વગેરેને લગતા કામોમાં મજૂરીની જરૂર ઊભી થાય છે. વળી ઘણા ગ્રામીણ વિસ્તારોમાં નવા ઉદ્યોગ સ્થપાતા મજૂરોની જરૂર ઊભી જાય છે. મજૂરોની જરૂરિયાત પૂરી પાડવા લેબર કોન્ટ્રાક્ટ અપાતા હોય છે. લેબર કોન્ટ્રાક્ટરો મજૂર અને માલિક વચ્ચેના મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી મજૂરો માટે શોષણની પરિસ્થિતિ પેદા કરે છે. સિઝનલ સ્થળાંતરમાં પુશ ફેક્ટર અગત્યનો ભાગ ભજવે છે. કૃષિકાર્ય ઉપરાંત તમાકુની પ્રક્રિયા, ઈંટોનો ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, બાંધકામ વગેરે ક્ષેત્રોમાં પણ કામ ઉપલબ્ધ બનતા ગ્રામીણ સ્થળાંતર થાય છે. આવું સ્થળાંતર જિલ્લાની અંદર તેમજ આંતરજિલ્લા અને આંતરરાજ્ય સ્વરૂપનું હોય છે. ગ્રામીણ સ્થળાંતરમાં સંસાધનો, વિકાસ, વસતી અને તકોની અસમતુલા મહત્વનો ભાગ ભજવે છે. વિકસિત ગ્રામીણ વિસ્તારોમાં મજૂરોની અછત પૂરી પાડવા ગ્રામીણ સ્થળાંતર ઉદ્ભવે છે. આવા સ્થળાંતરમાં ઘણા રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને આર્થિક પરિબળો ભાગ ભજવે છે. રૂરલ અર્બન માઇગ્રેશન. ગામડામાંથી શહેરોમાં થતા વ્યક્તિઓ કે જૂથના સ્થળાંતરને ગામ-શહેર સ્થળાંતર કહેવાય છે. આવું સ્થળાંતર પોતાના વતનના ગામમાંથી પોતાના જિલ્લાના, અન્ય જિલ્લાના કે અન્ય રાજ્યના જિલ્લાના શહેરમાં થતું હોય છે. આવા સ્થળાંતરને ગતિશીલતા પણ કહેવાય. ગતિશીલતા એટલા માટે કહેવાય છે કે આવા વસવાટ ફેરફારથી વ્યક્તિ કે જૂથના દરજ્જા અને સામાજિક જીવનમાં ફેરફાર થવા પામે છે. મોટાભાગના કિસ્સાઓમાં હંગામી વસવાટ કાયમી વસવાટમાં રૂપાંતર પામતો હોય છે. સામાન્ય રીતે શરૂઆતમાં વ્યક્તિ એકલી શહેરમાં સ્થળાંતર કરે છે અને પાછળથી કુટુંબ, સગા કે પડોશીઓ સાથે સમૂહોમાં સ્થળાંતર કરે છે. ઘણા કિસ્સાઓમાં આ સ્થળાંતર વર્ષ દરમિયાન અમુક માસ પૂરતું સીમિત હોય છે. ખાસ કરીને જેઓ શહેરમાં મોસમી ધંધામાં રોજી કમાતા હોય છે તેઓ ટૂંકાગાળા માટે શહેરમાં વસે છે. ત્યાર પછી પોતાના વતનમાં ગામમાં પાછા જાય છે. બીજા પ્રકારના સ્થળાંતર કરનારા શહેરમાં કાયમી ધોરણે વસવાટ કરે છે અને વતનના ગામમાં વર્ષ દરમિયાન 1 કે 2 વખત આવે છે. જ્યારે ત્રીજા પ્રકારના સ્થળાંતર કરનારા એવા છે કે જેઓએ વતનના ગામ સાથેના તમામ સંબંધો છોડી દીધા હોય છે અને કાયમ માટે શહેરમાં સ્થિર થયા હોય છે. સ્થળાંતર માટેના વિભિન્ન પરિબળોમાં ગ્રામીણ ગરીબી એક મહત્વનું પરિબળ છે. જમીન વિહોણાપણું અને વંચિતપણાવાળી તીવ્ર ગરીબીને લીધે ગ્રામીણ ગરીબ કુટુંબોને ગામડામાંથી શહેરમાં આજીવિકા માટે સ્થળાંતર કરવું પડે છે. ભારતના ગામડામાં વસ્તીવૃદ્ધિ ખૂબ હોવાથી લોકો ખેતી ઉપર નભી શકતા નથી. એક તરફ ગામડામાં ખેતીની જમીન ઉપરનું ભારણ વધ્યું છે તો બીજી બાજુ શહેરોની આકર્ષણ શક્તિ વધતી જાય છે. આથી ગ્રામજનો રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરે છે. શિક્ષણનું વિસ્તરણ, ઉદ્યોગીકરણ, વાહનવ્યવહારના સાધનો, વિકાસ કાર્યક્રમોનો વિકાસ જેવા પરિબળો સ્થળાંતરને ઉત્તેજન આપે છે. સ્થળાંતર માટે કેટલાક સ્વૈચ્છિક કારણો જવાબદાર છે, જેમાં લગ્ન, નોકરી મેળવવાનો હેતુ, શિક્ષણ મેળવવાનો હેતુ, ઉપરાંત વેપાર ધંધો, બદલી, કુટુંબના વડાનું સ્થળાંતર અને તેને પગલે ધીમે અનુક્રમિક રીતે કુટુંબના બીજા સભ્યોનું સ્થળાંતર થાય છે. સ્થળાંતર કરનારા શહેરમાં અન્ય ઉચ્ચ જ્ઞાતિઓ સાથેના સંપર્કને લીધે તેઓ ઉચ્ચ જ્ઞાતિઓના લગ્ન, જન્મ, મૃત્યુ, ખાનપાન, બોલવા ચાલવાની ઢબ વગેરેનું અનુકરણ કરીને પોતાનું અને કુટુંબનું સંસ્કૃતિકરણ કરીને સ્થાનિક સમુદાયમાં પોતાનો દરજ્જો ઊંચો લઈ જવા પ્રયાસ કરે છે. ગામ-શહેર સ્થળાંતરને લીધે સ્થળાંતર કરનારા ગામ સાથેના સંપર્ક દ્વારા ગ્રામીણ સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તન આવે છે અને તે આધુનિકતા તરફનું હોવાનું સકસેના નોંધે છે. અર્બન માઇગ્રેશન. એક શહેરમાંથી અન્ય શહેરમાં લોકો વસવાટ કરે તેને શહેર સ્થળાંતર કહેવાય. આવું સ્થળાંતર પોતાના વતનના શહેરમાંથી પોતાના જિલ્લાના અન્ય શહેરમાં કે અન્ય જિલ્લાના શહેરમાં કે અન્ય રાજ્યમાં થતું હોય છે. આવા સ્થળાંતરને શહેર સ્થળાંતર કે આંતરશહેર સ્થળાંતર પણ કહેવામાં આવે છે. એક શહેરના નિવાસી અન્ય શહેરમાં નિવાસ અર્થે સ્થળાંતર કરે છે તેથી તેને શહેર સ્થળાંતર કહેવામાં આવે છે. સામાન્ય રીતે કસબામાંથી શહેરમાં,
તાલુકા મથકના શહેરમાંથી જિલ્લા મથકના શહેરમાં અને જિલ્લા મથકના શહેરમાંથી મહાનગરમાં સ્થળાંતર અગત્યનો ભાગ ભજવે છે. ભારતમાં એક શહેરમાંથી બીજા શહેરમાં થતા સ્થળાંતરમાં વધારો થઈ રહ્યો છે. ભારતના કેટલાક પસંદગીના શહેરોના આંતર-શહેર સ્થળાંતરના અભ્યાસોથી ફલિત થયું છે કે એક શહેરમાંથી અન્ય શહેરમાં થતા સ્થળાંતરમાં વૃદ્ધિ થઈ રહી છે. ડો. હરીશ દોશીએ નોંધ્યું છે તેમ યુવાન વયના લોકોમાં એક શહેરમાંથી બીજા શહેરમાં સ્થળાંતર કરવાનું વલણ તુલનાત્મક રીતે વધુ હોય છે. સામાન્ય રીતે જે શહેરમાં વધુ સારી કારકિર્દીની કે ધંધાની તકો વધુ હોય તેવા શહેરો યુવાન વયના લોકોને સ્થળાંતર માટે પ્રોત્સાહિત કરે છે. આ રીતે શહેર વચ્ચેના સ્થળાંતરમાં વિકાસની તકો વધુ મહત્વનો ભાગ ભજવે છે. અર્બન રૂરલ માઇગ્રેશન. શહેર નિવાસી શહેર છોડીને ગામડામાં વસવાટ કરે તેને શહેર-ગામ સ્થળાંતર કહેવાય. શહેરમાં વસવાટ કરતી વ્યક્તિ ધંધામાં કે વેપારમાં નિષ્ફળ જાય તેવા સંજોગોમાં તેમ જ નિવૃત્તિ બાદ વતનના ગામડામાં સ્થળાંતર કરતા હોય છે. કેટલાક પુરુષો ઓછા ખર્ચાળ રહેઠાણનો લાભ લેવા ગામડામાં સ્થળાંતર કરતા હોવાનો ઉલ્લેખ પ્રો. કોઠારીએ કર્યો છે. જો કે, જે પુરુષો રોજગારી માટે ગામડામાં સ્થળાંતર કરે છે તેઓ તેમના કુટુંબનું રહેઠાણ શહેરમાં રાખતા હોય છે અને પોતે અવારનવાર કુટુંબની મુલાકાત લેતા હોય છે અથવા અવજવર કરતા હોય છે. જ્યારે જે પુરુષો ગામડાના ઓછા ખર્ચાળ જીવનનો લાભ લેવા શહેરમાંથી ગામડામાં સ્થળાંતર કરે છે તેઓ પોતાનો ધંધો રોજગાર કે નોકરી શહેરમાં ચાલુ રાખતા હોય છે. એ બે શોર્ટ રીઝન્સ ફોર માઇગ્રેશન. પ્રો. દેવેન્દ્ર કોઠારીએ વસતી ગણતરીના સંદર્ભ સાથે વિભિન્ન પ્રકારના આંતરિક સ્થળાંતર માટે 5 વિશાળ કારણો દર્શાવ્યા છે. અલબત્ત તેમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો સમાવેશ થતો નથી. આપણો સંબંધ માત્ર ગ્રામીણ અને શહેરી સ્થળાંતર સાથે સંબંધ ધરાવતા વિભિન્ન પ્રકારના આંતરિક સ્થળાંતર સાથે છે. વિભિન્ન પ્રકારના આંતરિક સ્થળાંતર માટે જવાબદાર એવા કારણો નીચે મુજબ છે. રોજગારી વ્યવસાય એમ્પ્લોયમેન્ટ. વિશ્વમાં તમામ સ્થળોએ વ્યવસાય કે ધંધા રોજગાર માટે વ્યક્તિગત અને સામૂહિક સ્વરૂપે હંમેશા સ્થળાંતર થતું રહ્યું છે. આર્થિક રીતે વિકસિત પ્રદેશોમાં વ્યવસાય, નોકરી કે ધંધો રોજગાર મેળવવા માટે સ્થળાંતર કરે છે. ભારતમાં ઉદ્યોગીકરણ થયા પછી ખાસ કરીને ગામ વિસ્તારોમાંથી નોકરી ધંધા માટે લોકોએ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક કેન્દ્રોવાળા શહેરોમાં સ્થળાંતર કર્યું છે. કેમ કે પુરુષોના સ્થળાંતરમાં રોજગારી મુખ્ય પરિબળ છે. જે વિસ્તારોમાં રોજગારીની તકો ઉપલબ્ધ હોય તે વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરે છે. અવિકસિત ગ્રામીણ અને શહેરી વિસ્તાર કરતાં વિકસિત અને વિકસતા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજગારીની તકો વધુ હોય છે. જે ગ્રામીણ વિસ્તારોમાં કૃષિનું આધુનિકીકરણ થયું હોય છે અને ફાર્મિંગ ખેતીનો વિકાસ થયો હોય છે ત્યાં મોસમી રોજગારી ઉપલબ્ધ હોય છે. આથી અલ્પવિકસિત ગ્રામીણ વિસ્તારોમાંથી ભૂમિહીન ખેતમજૂરો, નાના અને સીમાંત ખેડૂતો આવા વિસ્તારોમાં મોસમી સ્થળાંતર કરતા હોય છે. ગ્રામીણ વિસ્તાર કરતાં નગરોમાં ઉદ્યોગીકરણને લીધે રોજગારીની તકો વધુ હોય છે. નાના નગરો કરતાં મધ્યમ કદના નગરોમાં અને મધ્યમ કદના નગરો કરતાં મોટા અને મહાનગરોમાં તથા મહાનગરો કરતાં મહાનગરોમાં રોજગારીની તકો વધુ હોય છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરે રોજગારીની તકો ગામ, શહેર અને શહેર સ્થળાંતરનું કારણ બને છે. શહેરી ઉદ્યોગીકરણ વ્યક્તિને વ્યાવસાયિક પસંદગીની તકો પૂરી પાડે છે અને વ્યક્તિમાં ઉચ્ચ જીવનધોરણની ઝંખના જગાડે છે. તે પરંપરાગત હસ્તોદ્યોગ અને ગૃહોદ્યોગો ઉપર વિઘાતક અસર ઉપજાવે છે. આથી શહેરી ઉદ્યોગીકરણ ભૌગોલિક અને સામાજિક ગતિશીલતાનું દ્વાર બને છે અને સ્થળાંતર માટેનું પ્રેરક પરિબળ બની રહે છે. નગરોમાં અને ખાસ કરીને મહાનગરો અને મહામહાનગરોમાં અનેકવિધ આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્રીકરણ થયેલું હોય છે. વસ્તી એકત્રીકરણથી માંડીને છાપકામ સંબંધિત અનેકવિધ આર્થિક પ્રવૃત્તિઓ, ભંગાર એકત્રીકરણ અને રિપેરિંગથી માંડીને નાના અને મોટા પાયા ઉપરની ઉત્પાદન સંબંધિત અનેકવિધ આર્થિક પ્રવૃત્તિઓ, તબીબી, શિક્ષણ, ધર્મ, સેવાઓ વગેરે સંબંધિત અનેકવિધ આર્થિક પ્રવૃત્તિઓ, અનેકવિધ ચીજવસ્તુના પરચુરણ વેપારથી માંડીને જથ્થાબંધ વેપારને લગતી આર્થિક પ્રવૃત્તિઓ, કાપડ ઉદ્યોગ અને વેપારને લગતી અનેકવિધ આર્થિક પ્રવૃત્તિઓ, ઘરવપરાશની અને મોજશોખની અનેકવિધ ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણને લગતી આર્થિક પ્રવૃત્તિઓ, ખોરાક પીણાના ઉત્પાદન અને વેચાણને લગતી આર્થિક પ્રવૃત્તિઓ, એમ જીવનના પ્રત્યેક ક્ષેત્ર સંબંધિત અનેકવિધ આર્થિક પ્રવૃત્તિઓનું શહેરોમાં કેન્દ્રીકરણ થયેલું હોય છે.
આ ઉપરાંત સરકારી, ખાનગી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે નગરપાલિકા અને મહાનગરપાલિકાના વહીવટીતંત્રો નગરોમાં વિકસેલા હોય છે, જેમાં નોકરીની તકો ઉપલબ્ધ થાય છે. આમ, નગરોમાં આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્રીકરણ અને રોજગારીની વિપુલ તકો સ્થળાંતર માટેનું અગત્યનું કારણ બની રહે છે. વિશ્વના તમામ સ્થળોએ વ્યવસાય, ધંધા રોજગાર કે નોકરી માટે વ્યક્તિગત અને સામૂહિક સ્વરૂપે સ્થળાંતર થયું છે. આર્થિક રીતે પછાત વિસ્તારમાં કે અલ્પ વિકસિત વિસ્તારના ગ્રામીણ કે શહેરી વિસ્તારોમાં રોજગારીની તકો મર્યાદિત હોય છે અને રોજગારીની જરૂરિયાતવાળા લોકોની સંખ્યા વધુ હોય છે. જીવનનિર્વાહના પર્યાપ્ત સાધનો મળતા નથી. આથી લોકો આર્થિક રીતને વિકસતા કે વિકસિત વિસ્તારના ગામડા કે શહેરોમાં જયા વ્યવસાય, ધંધો, રોજગાર, મજૂરી કે નોકરી માટેની તકો ઉપલબ્ધ બને તે વિસ્તારના ગામડા કે શહેરોમાં સ્થળાંતર કરે છે. એજ્યુકેશન. પરંપરાગત ભારતીય સમાજમાં શિક્ષણ સર્વ માટે સુલભ ન હતું, પરંતુ બ્રિટિશ યુગમાં શરૂ થયેલું આધુનિક શિક્ષણ સર્વ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું અને ધીમે ધીમે શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું. તેની સાથોસાથ સ્થળાંતરને વેગ મળવા લાગ્યો. સ્વતંત્ર ભારતમાં શિક્ષણનું સાર્વત્રિકરણ થતું રહ્યું છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સંસ્થા સ્થપાતી જાય છે. આથી વિભિન્ન સ્તરના સ્ત્રી પુરુષોમાં ઉત્તરોત્તર શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે. તેની સાથોસાથ ગ્રામીણ શહેરી અને શહેર સ્થળાંતર પણ વધતું જાય છે. ભારતના શહેરોમાં અને તેમાં ખાસ કરીને મહાનગરો અને મહાનગરોમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની વિવિધ પ્રકારની શિક્ષણ સંસ્થાઓનું કેન્દ્રીકરણ થતું જાય છે. યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને વિભિન્ન પ્રકારના તાલીમ કેન્દ્રો મોટા શહેરોમાં વિકાસ પામ્યા છે. આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ વધ્યું છે અને સામાજિક ગતિશીલતા તથા વિકાસ માટે શિક્ષણનો એક સાધન તરીકે વ્યાપક સ્વીકાર થવા પામ્યો છે. શિક્ષણ ઉચ્ચ જીવનધોરણની ઝંખના જગાડી સામાજિક ગતિશીલતાનું દ્વાર બને છે. વિભિન્ન પ્રકારના ઉદ્યોગો, વહીવટી તંત્ર, સેવાઓ વગેરે ક્ષેત્રોમાં ઉપલબ્ધ થતી નવી વ્યાવસાયિક તકો ઝડપવા તે વ્યક્તિને શક્તિમાન બનાવે છે. શિક્ષણ વૈજ્ઞાનિક અને યંત્રવૈજ્ઞાનિક સંશોધનો અને તાલીમ દ્વારા ઔદ્યોગિક વિકાસમાં ફાળો આપી નવા ઉદ્યોગો વિકસાવવાની શક્યતાઓ સર્જી આપે છે તથા શહેરી ઉદ્યોગીકરણની પ્રક્રિયાને વેગ આપે છે. આ દ્વારા તે સ્થળાંતરની પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે. મા-બાપ તેમના સંતાનોને શિક્ષણ આપવા શહેરોમાં સ્થળાંતર કરવાનું વલણ અપનાવે છે. તેઓ શિક્ષણ માટે સંતાનોને શહેરોમાં મોકલે છે અને સંતાનો શિક્ષણ મેળવ્યા બાદ શહેરી વિસ્તારમાં રોજગાર મેળવીને સ્થિર થવાનું તથા વધુ સારી તકો મેળવવા અન્ય શહેરમાં સ્થળાંતર કરવાનું વલણ અપનાવે છે. શૈક્ષણિક દૃષ્ટિએ પછાત રહેલા ભારત જેવા દેશમાં શિક્ષણની સગવડ પ્રાપ્ત કરવા માટે ઘણી સંખ્યામાં યુવાન વ્યક્તિઓ ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કરે છે. એટલું જ નહીં પણ ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરવા માટે ઘણી વ્યક્તિઓ વિદેશમાં પણ જાય છે. ભારતમાં ગામડામાં શૈક્ષણિક સગવડો અલ્પ છે. નાના ગામડાઓમાં તો માધ્યમિક શિક્ષણની સગવડોનો પણ અભાવ છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શહેરી વિસ્તારો પૂરતી જ મર્યાદિત છે. આથી માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સગવડો મેળવવા દેશના લગભગ તમામ ગ્રામ વિસ્તારોમાંથી યુવકો અને યુવતીઓ શહેરોમાં સ્થળાંતર કરે છે. શૈક્ષણિક હેતુથી થતા સ્થળાંતરમાં યુવતીઓ કરતાં યુવકોનું પ્રમાણ સવિશેષ છે. આ યુવકો શહેરોમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને મોટે ભાગે શહેરોમાં જ નોકરી ધંધો શોધીને વસવાટ શરૂ કરતા હોય છે. આજથી 50થી 100 વર્ષ પહેલાં જ્યારે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું ત્યારે શૈક્ષણિક હેતુ માટે થતું સ્થળાંતર પણ મર્યાદિત હતું. પરંતુ છેલ્લા 50 વર્ષોમાં શિક્ષણના પ્રમાણમાં વધારો થતાં શૈક્ષણિક હેતુસર થતા સ્થળાંતરમાં પણ વધારો થયો છે અને હજી તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. લગ્ન મેરેજ. ગામડામાં સંતાન માટે જીવનસાથીની પસંદગી અન્ય ગામ કે શહેરમાંથી થતી હોય છે. ભારતમાં પિતૃસ્થાની કુટુંબ પ્રથા હોવાથી અને યોજિત લગ્ન પ્રથાનું વિશેષ પ્રચલન હોવાથી મા-બાપ દ્વારા અન્ય ગામ કે શહેરમાંથી સંતાન માટે જીવનસાથીની પસંદગી કરવામાં આવે છે અને લગ્ન બાદ કન્યા પતિગૃહે નિવાસ કરે છે. આથી લગ્ન સ્થળાંતરનું મહત્વનું કારણ બને છે. લગ્નને કારણે થતું સ્થળાંતર ગામ કે ગામ, શહેર કે શહેર સ્થળાંતર હોય છે. સામાન્ય રીતે નાના અને મધ્યમ કદના નગરોમાં સ્થાનિક વિસ્તારમાંથી જીવનસાથી પસંદ કરવા કરતાં અન્ય નગરમાંથી જીવનસાથીને પ્રાધાન્ય અપાય છે. આથી નાના અને મધ્યમ કદના નગરોમાં લગ્ન બાદ કન્યાનું સ્થળાંતર અન્ય નગરમાં થતું હોય છે. સામાન્ય રીતે શિક્ષિત અને નોકરી ધંધો કરતા યુવક સાથે લગ્ન યોજવાનું પસંદ કરે છે.
એ જ રીતે શહેરી અશિક્ષિત કે શિક્ષિત યુવતી શહેરી યુવક સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે. આથી કન્યાનું લગ્ન ગામ, શહેર કે શહેર સ્થળાંતરનું મહત્વનું પરિબળ છે. ભારતમાં સ્ત્રીઓ લગ્ન કરીને કેટલી સંખ્યામાં સ્થળાંતર કરે છે એ વિશે ઘણી અટકળો પ્રવર્તે છે. એવી પણ એક માન્યતા છે કે જે સ્ત્રીઓ ગામડામાંથી સ્થળાંતર કરીને શહેરોમાં જાય છે એ ખરેખર તો લગ્ન દ્વારા થતું સ્થળાંતર છે. ભારતીય સમાજમાં લગ્ન દ્વારા સ્ત્રી પતિગૃહે જતી હોવાથી લગ્ન સ્થળાંતરનું કારણ બને છે. ગામડામાંથી જે સ્ત્રીઓ સ્થળાંતર કરીને શહેરોમાં જાય છે એમાંથી લગભગ અડધા ભાગનું સ્થળાંતર લગ્ન દ્વારા થાય છે. આવું સ્થળાંતર આશરે 27.7% હોવાનું જણાયું છે. લગ્ન પછી પતિગૃહે જતી સ્ત્રીઓમાં સ્થળાંતર કાયમી સ્વરૂપનું છે, કારણ કે પરિણીત સ્ત્રી માટે પતિનું ઘર કાયમી નિવાસસ્થાન બને છે. પરંતુ મુખ્યત્વે આવું સ્થળાંતર આંતરિક છે. એટલે કે લગ્ન દ્વારા સ્ત્રીઓનું જે સ્થળાંતર થાય છે એ મુખ્યત્વે એક જ પ્રદેશના એક વિસ્તારમાંથી એ જ પ્રદેશના બીજા વિસ્તારમાં થતું હોય છે. કાં તો તે ગામડામાં કે ગામડામાંથી શહેરમાં અથવા એક શહેરમાંથી બીજા શહેર પૂરતું મર્યાદિત રહે છે. સામાન્ય રીતે મા-બાપ પોતાની પુત્રીને બીજા રાજ્યમાં કે દૂરના પ્રદેશમાં પરણાવવાનું પસંદ કરતા નથી. આથી લગ્નવિષયક સ્થળાંતર દ્વારા આંતરરાજ્ય સ્થળાંતરની પ્રક્રિયાને પણ બહુ વેગ મળતો નથી. વળી આવું સ્થળાંતર પારસ્પરિક હોય છે. એટલે કે રાજ્યમાં જાય છે, પરંતુ તેના બદલામાં બીજા રાજ્યમાંથી કે પ્રદેશમાંથી કેટલીક સ્ત્રીઓ લગ્ન દ્વારા સ્થળાંતર કરીને પ્રથમના પ્રદેશમાં કે રાજ્યમાં જાય છે. એએન ફેમિલી મૂવમેન્ટ ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરીને વસવાટ કરતા પુરુષ ઉપર ભરણપોષણ માટે આધાર રાખતા કુટુંબના સભ્યો તેમના વતનના ગામમાં વસવાટ ચાલુ રાખે છે. સ્થળાંતર કરનારા ઉપર આધારિતોનો બોજો હોય છે. આથી સ્થળાંતરિત પુરુષ સ્થળાંતરના સ્થળે રોજગારી માટે સ્થિર થતાં તે પોતાના કુટુંબને પોતાની સાથે રહેણાંક માટે લઈ આવે છે. આ રીતે થતા સ્થળાંતરને કુટુંબનું સંચરણ કહેવાય. એ જ રીતે સંતાનોના શિક્ષણ માટે કે રોજગારી માટે સમગ્ર કુટુંબ પણ સ્થળાંતર કરતું હોય છે. ગામડામાં નોકરી ધંધો કરતો પુરુષ પણ પોતાના કુટુંબને શહેરમાં વસાવે છે અને પોતે નોકરીના કે ધંધાના સ્થળે આવજા કરે છે. કુટુંબનો મુખ્ય સભ્ય કે પુત્ર રોજગારી માટે કે બદલીના કારણે અન્ય શહેરમાં સ્થળાંતર કરે ત્યારે તેની સાથે આખું કુટુંબ સંચરણ કરે છે. સામાન્ય રીતે સ્થળાંતરિત પુરુષ તેના પર આધારિત પત્ની, બાળકો અને વૃદ્ધ મા-બાપને સાથે લઈ જાય છે. આમ કુટુંબમાં મુખ્ય કમાનાર વ્યક્તિના સ્થળાંતરથી આખું કુટુંબ તેની સાથે સંચરણ કરે છે. ગામડા કે શહેરમાંથી અન્ય શહેરમાં નોકરી, વેપાર, ધંધા કે મજૂરી માટે સ્થળાંતર કરતા પુરુષને જો તેના વતનના સ્થળે ખેતી, વેપાર, ગૃહોદ્યોગ કે હસ્તોદ્યોગ હોય તેવા સંજોગોમાં અમુક સભ્યો વતનના સ્થળે ખેતી, વેપાર, ગૃહોદ્યોગ કે હસ્તોદ્યોગનું સંચાલન કરે છે અને અમુક સભ્યો સંતાનોને શિક્ષણ આપવાના હેતુથી તેની સાથે શહેરમાં સ્થળાંતર કરે છે, તેમ જ ગામ સાથેનો સંપર્ક સંબંધ જાળવી રાખે છે. આ રીતે તેઓ ગામડા અને શહેર વચ્ચેની કડીરૂપ ભૂમિકા ભજવે છે. અન્ય કારણો અધર રીઝન્સ અન્ય કારણોમાં મુખ્યત્વે વાહનવ્યવહારનો વિકાસ, આયોજિત વિકાસ તેમ જ શહેરી જીવનનું આકર્ષણ વગેરેનો સમાવેશ થાય છે. આ પરિબળો સ્થળાંતરના સહાયક પરિબળો બની રહે છે. પાકા રસ્તાનો વિકાસ, બસવ્યવહાર અને રેલવેના વિકાસ સ્થળાંતરને સુગમ બનાવે છે અને પ્રોત્સાહન પણ આપે છે. કેટલીક વખત બુદ્ધિપૂર્વકના અને હેતુપૂર્વકના આયોજન દ્વારા સ્થળાંતરને વેગ આપવામાં આવે છે. સામાન્ય રીતે આધુનિક યુગમાં તમામ સરકારો આયોજિત વિકાસના પ્રયાસો દ્વારા સામાજિક કલ્યાણમાં ઉપયોગી નીવડી શકે એવું સ્થળાંતર કરાવે છે. પછાત રહી ગયેલા પ્રદેશમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપીને ત્યાં સ્થળાંતરને ઉત્તેજન આપવામાં આવે છે. ભારતમાં ગામડામાંથી શહેરોમાંથી થઈ રહેલા સ્થળાંતરને અટકાવવા માટે વિવિધ પંચવર્ષીય યોજનાઓ દ્વારા ગામડામાં ખેતી વિકાસ, ગૃહોદ્યોગોનો વિકાસ તેમજ અન્ય રોજગારલક્ષી કાર્યક્રમોને ઉત્તેજન આપવામાં આવ્યું છે. આમ, સ્થળાંતરની પ્રક્રિયાને વ્યવસ્થિત, ઉપયોગી અને હેતુસરની બનાવવા માટે આયોજિત પગલાં લેવાની પણ જરૂર ઊભી થાય છે. ટૂંકમાં, સ્થળાંતરમાં આયોજિત અને બિનાયોજિત એ બંને સ્વરૂપમાં પરિબળો ભાગ ભજવે છે. ગ્રામીણ જીવનશૈલીની તુલનામાં શહેરોની જીવનશૈલી વધુ આકર્ષક હોય છે. નગરનું કદ જેમ મોટું તેમ તેનું આકર્ષણ વધુ હોય છે. ગ્રામીણ વિસ્તારની તુલનામાં નગર વિસ્તારમાં જીવનની તકો વધુ હોય છે તેમ જ શિક્ષણ, તબીબી સારવાર, આનંદ પ્રમોદ, વાહનવ્યવહાર,
ભૌતિક સુખ સગવડ, મનોરંજનના કેન્દ્રો, બાગબગીચા વગેરે સુવિધાઓ અને સેવાઓ વધુ હોય છે. શહેરનું કદ જેમ મોટું તેમ જીવનની તકો અને સુવિધાઓ તથા સેવાઓ વધુ હોય છે. આવી તકો અને સુવિધાઓ તથા સેવાઓ અને બજારો લોકો માટે આકર્ષણની વસ્તુ બની રહે છે. શહેરી નિવાસ દરજ્જા પ્રતિષ્ઠાનું પ્રતીક બની ગયું છે. શિક્ષિત ગ્રામીણ કન્યા શહેરમાં લગ્ન કરવાનું પસંદ કરે છે. શિક્ષિત ગ્રામીણ યુવક શહેરી જીવન પસંદ કરે છે. દરેક ગ્રામીણ કુટુંબ પોતાના કુટુંબમાંથી કોઈ સભ્ય શહેરમાં નિવાસ કરે તેમ ઈચ્છે છે. અશિક્ષિત કે શિક્ષિત શહેરી કન્યા કોઈને કોઈ શહેરમાં લગ્ન કરવાનું પસંદ કરે છે. શહેરી કુટુંબ પોતાની કન્યાને ગામડામાં પરણાવવા ઈચ્છતા નથી. શહેરના કદ જેમ મોટા તેમ તે શહેરનું મહત્વ વધુ અને તેવા શહેરોમાં નિવાસ કરતા કુટુંબનો દરજ્જો પ્રતિષ્ઠા ઊંચી હોવાની માન્યતા વિકસી છે. શહેરી જીવનશૈલી સાથે દરજ્જા પ્રતિષ્ઠાનું તત્વ સંકળાયેલું છે. આથી લોકો શહેરી નિવાસને વધુ પસંદ કરે છે. શહેર નિવાસનું આવું આકર્ષણ શહેરમાં સ્થળાંતરનું કારણ બની રહે છે. સ્થળાંતરના સામાજિક પરિણામો, સોશિયલ કન્સિક્વન્સીઝ ઓફ માઇગ્રેશન. સ્થળાંતર સામાજિક પરિવર્તન સાથે સંબંધ ધરાવે છે. સ્થળાંતરના કેટલાક સામાજિક વિવરણથી તે ફલિત થશે. સ્થળાંતરના કેટલાક મુખ્ય સામાજિક પરિણામો આ પ્રમાણે છે. સાંસ્કૃતિક એકવિધતા. સ્થળાંતર કરનારા અન્ય સાંસ્કૃતિક જૂથોના સંપર્કમાં આવે છે અને તેઓ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય છે. આથી સ્થળાંતર સાંસ્કૃતિક વિવિધતામાં એકતા સર્જનારું પરિબળ બની રહે છે. સ્થળાંતરથી લોકો અન્ય ભાષા કે અન્ય બોલી બોલતા લોકોના સંપર્કમાં આવવાથી ભાષાકીય આંતરક્રિયા થાય છે. ખાસ કરીને આંતરરાજ્ય સ્થળાંતરથી લોકો પોતાની માતૃભાષા ઉપરાંત અન્ય ભાષાઓથી પરિચિત થાય છે અને ભાષાકીય મિશ્રણ થવાથી લોકો દ્વિભાષી બનતા જાય છે. સ્થળાંતરથી લોકોના ખોરાક, પોશાક, આચાર વિચાર, માન્યતાઓ, ધોરણો, મૂલ્યો, કળા, સંગીત, નૃત્ય વગેરે સાંસ્કૃતિક તત્વોનું મિશ્રણ થવા પામે છે. આથી વૈવિધ્યની વચ્ચે સાંસ્કૃતિક એકતા સર્જાય છે. સ્થળાંતર કરનારા અન્ય સાંસ્કૃતિક તત્વો અપનાવવાની સાથે પોતાની સંસ્કૃતિના મૂળભૂત તત્વો અને સાંસ્કૃતિક અસ્મિતા જાળવી રાખે છે અને જે તે વિસ્તારમાં અન્ય પ્રદેશના તહેવારો, ઉત્સવો, ખોરાક, પોશાક વગેરેનું પ્રસરણ થાય છે. પરિણામે સંસ્કૃતિના વિભિન્ન તત્વો પ્રાદેશિક સીમાઓ ઓળંગીને ભારતના વિભિન્ન પ્રદેશોમાં પ્રસરણ પામે છે અને સાંસ્કૃતિક એકતાનું નિર્માણ થવા લાગે છે. જીવદૃષ્ટિમાં પરિવર્તન. સ્થળાંતર જીવદૃષ્ટિને વધુ વ્યાપક બનાવે છે. સ્થળાંતર કરનારા પોતાનાથી ભિન્ન સામાજિક સાંસ્કૃતિક વાતાવરણના પરિચયમાં આવે છે. આથી પોતાથી ભિન્ન એવા વૈવિધ્યનો સ્વીકાર કરવાનું, તેમની સાથે રહેવાનું અને તેઓની પ્રવૃત્તિઓમાં સહભાગી બનવાનું વલણ કેળવાય છે. આ ઘટના ઉદારતા, સંવાદિતા અને સહિષ્ણુતાના ગુણો કેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. દરજ્જા સભાનતા. સામાન્ય રીતે લોકો પોતાના વિસ્તાર કરતાં વધુ વિકસિત વિસ્તારમાં સ્થળાંતર કરે છે. આ નવા લોકોની વિકસિત જીવન પરિસ્થિતિ જોઈને સ્થળાંતર કરનારા પોતાની જીવન પરિસ્થિતિ અને દરજ્જા પ્રત્યે સભાન બને છે. આથી તેઓમાં પોતાનો દરજ્જો અને જીવન પરિસ્થિતિ સુધારવાની ઝંખના પેદા થાય છે. શહેરીકરણ. ગામ શહેરી સ્થળાંતર અને શહેર શહેર સ્થળાંતર શહેરીકરણનું એક મુખ્ય પરિબળ છે. આવા સ્થળાંતરથી શહેરોના કદ વૃદ્ધિ પામવા લાગે છે અને શહેરી વિસ્તાર પણ વૃદ્ધિ પામવા લાગે છે. શહેરોમાં વસતી વૃદ્ધિ થતાં વસતીની જરૂરિયાતો પૂરી પાડતા ઉદ્યોગ, વેપાર, વસવાટો પણ વધવા લાગે છે તેમ જ સેવાઓનું વિસ્તરણ થવા પામે છે. આર્થિક વિકાસ. આર્થિક વિકાસ માટે માનવીય સાધનો અગત્યનું પરિબળ છે. સ્થળાંતરથી માનવીય સાધનોની આવશ્યકતા હોય ત્યાં તે ઉપલબ્ધ બને છે. રસ્તા, સંચાર, શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, વેપાર, વીજળી, ડેમનું બાંધકામ, ખાણ ખનીજ ઉદ્યોગ વગેરેના વિકાસ માટે શ્રમિકો અને કર્મચારીઓની જરૂરિયાત ઊભી થાય છે. સ્થળાંતરથી આવશ્યક શ્રમદળ ઉપલબ્ધ બને છે. બીજી બાજુ, વિકાસ કાર્યોથી સ્થળાંતર કરનારાનો માટે રોજગારી ઊભી થાય છે. આથી સ્થળાંતર કરનારાનો આર્થિક વિકાસ શક્ય બને છે. આ રીતે સ્થળાંતર વ્યક્તિ, કુટુંબ, પ્રદેશ અને દેશના વિકાસમાં ફાળા આપે છે. સામાજિક ગતિશીલતા. સ્થળાંતર ભૌગોલિક અને સામાજિક ગતિશીલતાનો નિર્દેશ કરે છે. જ્યાં જીવનની તકો વધુ હોય, આર્થિક વિકાસની તકો વધુ હોય, રોજગાર, વેપાર, ઉદ્યોગ, ધંધા કે મજૂરી વધુ ઉપલબ્ધ હોય ત્યાં સ્થળાંતર થતું હોય છે.
આથી સ્થળાંતરને લીધે સ્થળાંતર પૂર્વેની સ્થિતિ કરતાં વધુ આવક અને વધુ તકો ઉપલબ્ધ થવાથી વ્યક્તિના સામાજિક દરજ્જામાં સુધારો થવા પામે છે. સ્થળાંતર કરનારાના જીવનધોરણમાં ગુણાત્મક ફેરફાર થવા પામે છે. આ રીતે સ્થળાંતર સામાન્ય રીતે ઉર્ધ્વગામી સામાજિક ગતિશીલતામાં વૃદ્ધિ કરે છે. વિકીર્ણ સમુદાયો. સ્થળાંતરથી વિકીર્ણ સમુદાયો અસ્તિત્વમાં આવે છે. એક પ્રદેશની વસ્તી જુદા જુદા પ્રદેશો અને રાજ્યોમાં પ્રસાર પામે છે. સ્થળાંતરમાં સગપણ સંબંધો અગત્યનો ભાગ ભજવે છે. આથી સ્થળાંતર કરનારી વ્યક્તિ તેના સગાસંબંધીને ટેકારૂપી બની સ્થળાંતર કરવામાં સહાયરૂપ બને છે. આવા સ્થળાંતર કરનારા સામાન્ય રીતે જે તે શહેરના અમુક વિસ્તારમાં રહેઠાણ કરવાનું વલણ અપનાવે છે અને શહેરમાં છૂટાછવાયા નિવાસ કરે તો પણ તેઓ પ્રદેશના કે સમાનભાષી હોવાના કારણે સામુદાયિક જીવન વિકસાવે છે. અન્ય રાજ્યોમાં ગુજરાતીઓનો વસાવટ, ગુજરાતમાં રાજસ્થાની, મરાઠી વગેરે પ્રજાઓનો વસવાટ વિકીર્ણ સમુદાયોના દૃષ્ટાંત પૂરા પાડે છે. આવા વિકીર્ણ સમુદાયોને પ્રાદેશિક વિકીર્ણ સમુદાયો કહેવાય. ગ્રામીણ શહેરી તફાવતો ઘટે છે. ગામ શહેરી સ્થળાંતર તેમજ શહેરી ગામ સ્થળાંતર ગ્રામીણ જીવનશૈલી અને શહેરી જીવનશૈલી વચ્ચેનો તફાવત ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. આવા સ્થળાંતરથી ગામડામાં શહેરી સંસ્કૃતિના તત્વો પ્રવેશે છે અને શહેરોમાં ગ્રામીણ સંસ્કૃતિના તત્વો પ્રવેશે છે. શહેરોના પરા વિસ્તારો કે ઉપનગરોમાં આ ઘટના જોઈ શકાય છે. બીજી રીતે કહીએ તો ગ્રામીણ શહેરી સાતત્યની ઘટના આકાર પામે છે. સારાંશ. ચાલો સારાંશ આપીએ. આ એકમમાં સ્થળાંતર વિશે તમને માહિતગાર કરવામાં આવ્યા. એકમની શરૂઆતમાં સ્થળાંતરનો અર્થ અને વ્યાખ્યા વિશે ચર્ચા કરી. ત્યારબાદ સ્થળાંતરના પ્રકારો વિશે ચર્ચા કરી કે સ્થળાંતર લોકો કેવી રીતે કરે છે. જેમ કે ગામડામાંથી ગામડામાં, ગામડામાંથી શહેરમાં, શહેરમાંથી પ્રદેશ કે રાજ્યમાં કે વિદેશમાં વગેરે સ્થળાંતર કરતા હોય છે તેની ચર્ચા કરી. ત્યારબાદ સ્થળાંતર કરનારના વિવિધ કારણો વિશે ચર્ચા કરી. કયા કારણો છે કે જેથી લોકો સ્થળાંતર તરફ પગલું ભરે છે જેવા કે રોજગારી, શિક્ષણ, લગ્ન વગેરે અનેક કારણો દ્વારા લોકો એક ગામમાંથી બીજા ગામમાં, એક ગામમાંથી બીજા શહેરમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં કે એક પ્રદેશમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરતા હોય છે અને તેના દ્વારા કેવા પરિણામો આવ્યા તેની ચર્ચા કરી. જેમ કે લોકોની જીવનશૈલીમાં સુધારો આવ્યો, લોકો વિવિધ બોલીઓ, ભાષાઓ બોલતા થયા, વિવિધ રીત રિવાજો અપનાવતા થયા. એટલું જ નહીં તેમના દરજ્જામાં પણ તફાવત જોવા મળ્યો. આમ સ્થળાંતર દ્વારા ગ્રામીણ શહેરી સાતત્યની ઘટના આકાર પામી. ચાવીરૂપ શબ્દો કીવર્ડ્સ. સ્થળાંતર માઇગ્રેશન, સંસ્કૃતિકરણ સાન્સ્ક્રટાઇઝેશન, થોડા સમય માટે અથવા કાયમી સ્વરૂપ દેશના એક ભાગમાંથી અન્ય ભાગમાં લોકોની હેરફેર. કોઈ એક વખતે મોટાભાગની જ્ઞાતિઓ ચડુતર કોટિક્રમમાં પોતાનો દરજ્જો ઊંચો લાવવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાની જ્ઞાતિના લક્ષણો છોડી દે છે કે જતા કરે છે અને તેમની ઉપરની જ્ઞાતિના લક્ષણો અપનાવે છે, અપનાવવાની કોશિશ કરે છે. આ નિમ્ન ગણાતી જ્ઞાતિના લક્ષણો છોડી દઈને ઊંચા દરજ્જાના ગણાતા લક્ષણોને અપનાવવાની અને તે દ્વારા પોતાના દરજ્જામાં પરિવર્તન લાવવાના પ્રક્રિયાને સંસ્કૃતિકરણ કહેવામાં આવે છે. ઇમિગ્રેશન, બીજા દેશમાંથી લોકો આપણા દેશમાં વસવાટ માટે આવે તે સ્વરૂપનું સ્થળાંતર. એમિગ્રેશન, જ્યારે લોકો આપણા દેશમાંથી વસવાટ માટે બીજા દેશમાં જાય તે સ્વરૂપનું સ્થળાંતર. બિનનિવાસી ભારતીયો NRI, વિદેશોમાં વસવાટ કરતા ભારતીયોને બિનનિવાસી ભારતીયો કહેવાય. સામાજિક પરિવર્તન, સમાજ વ્યવસ્થાની સામાજિક રચના અને સામાજિક કાર્યમાં આવતા ફેરફારો. શહેરીકરણ, નગરીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેની મારફતે ગ્રામ સમુદાયો શહેરી રૂપ ધારણ કરે છે. સંસ્કૃતિ ગતિશીલતા, સંસ્કૃતિ તે માનવસર્જિત વાતાવરણનો ભાગ છે. વ્યક્તિ કે જૂથના સ્થળાંતર કે સ્થાન પરિવર્તનની ઘટનાને સામાજિક ગતિશીલતા કહેવાય.